સુરતના વલપાડમાં આવેલી ધી પિંજરત ખારી જમીન સુધારનારી ગણોતિયા સહકારી મંડળીમાં અંદાજે 1400 થી 1500 કરોડનું મોટું જમીન કૌભાંડ આચરાયું હોવાના આક્ષેપો। વર્ષ 1952માં સરકારે સહકારી મંડળીને ફાળવેલી 280 વીઘા કિંમતી જમીનને ભૂમાફિયાઓ અને વચેટિયાઓએ માત્ર રૂપિયા 6 લાખ પ્રતિ વીઘાના ભાવે પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે મંડળીના હોદ્દેદારો અને ભૂતપૂર્વ ધારાસભ્યના પીએ મુકેશ સોની દ્વારા ખેડૂતોને ધમકાવી જમીન પડાવીને તેને એએમએનએસ કંપનીને અબજોમાં વેચવાની પેરવી કરવામાં આવી છે। શેર ટ્રાન્સફર ન કરનાર ખેડૂતો પર હુમલાની ધમકી આપતા ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ। ખેડૂતોની હાઈકોર્ટમાં કાનૂની લડતની હવે તૈયારી। અત્યારે હાલમાં જે લેભાગુઓ જે છે એ લોકોને અત્યારે છેલ્લા 2 વર્ષથી આ રોડ ટચ જમીન છે, મેઇન રોડ ટચ, એટલે એ લોકોનો બદ ઇરાદો થયો છે। સભ્યો તમે છે 36, 2 કેન્સલ થયા છે એવું કહેવામાં આવે છે, પણ ખરેખર 34 ભાગ પાડે તો પણ આજે એ લોકો 10 જ ભાગ પાડ્યા છે અને જે એફિડેવિટ અરજી બધું અમારી પાસે આવી ગયું છે। એટલે જે કંઈ ખરેખર બીજા જે પ્રમુખ સેક્રેટરી છે એ લોકો સાથે ભેગા મળીને કોઈ બી હિસાબે હુમલો કરીને કે ચોરી છુપીથી ગમે તેમ કરીને સાઇન કરાવી લેવી છે અને જે અમને શેર આપ્યા છે એ લોકો એનકેન પ્રકારે શેર એ લોકોના નામે ટ્રાન્સફર કરવાની વિધિ ચાલુ કરી દીધી છે। અમને ઓલરેડી ઓડિટરે સૂચના આપવામાં આવી કે ભાઈ તમારા જે મંત્રીના શેર છે એ સુસુપ્ત અવસ્થામાં છે, તો એને તમે અદ્યતન કરવાની કામગીરી કરવા માટે અમને ઓડિટરે સૂચના આપી। એ સૂચના અનુસાર અમે શેર અદ્યતન કરવાનું કામગીરી ચાલુ કરેલી છે અને શેર અદ્યતન થઈ રહ્યા છે। એમાં અમારા જે બાપદાદાના નામો હતા એની જગ્યાએ અમારા બધા જે નવા ખેડૂતોનું નામ નવા એટલે જે વારસાગત આવે એ જ છે। અને તમે જોઈશું કે હવે પેલા ભાઈ એમ કહ્યું છે કે ભાઈ મંદિર વેચવા નીકળ્યા છે કે જમીન વેચવા નીકળ્યા કે હડપ કરી લેવાની વાત છે। મંદિર, સહકારી મંદિર કોઈ દિવસ વેચાય નહીં। એ સરકારની જમીન છે, સરકારી જમીન વેચાતી હોતી જ નથી। અને તમે અત્યારે બી ઓનલાઈન તમે નકલ કરાવો 2000 કેટલો 2067 તમારો બ્લોક નંબર છે, તમે હાલ બી કરી શકો છો।